આપણે 2 માર્ક્સના પ્રશ્નોનું અધ્યયન કરીશું અને થોડા કરીને આપણે બધા જ બોર્ડના અંદર પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપીશું. તો અહીંયા એક દાખલો છે 2024માં પૂછાયેલો. તો અહીંયા મેગ્નેશિયમ ધાતુ આપવામાં આવેલી છે જેનું ઓક્સિડેશન થાય છે અને Mg+2 આયન બનાવે છે અને 2 ઇલેક્ટ્રોન તેમાંથી મુક્ત થાય છે. તો એનો મતલબ કે આ ઘટના જે છે એ ઓક્સિડેશનની છે કે જેમાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. પરંતુ સામે રિડક્શનની ઘટનાની વાત કરીએ તો ક્લોરીન વાયુ જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને Cl- આયન બનાવે છે જેનું રિડક્શન થાય છે. જો બંને સમીકરણનો સરવાળો કરીએ તો મેગ્નેશિયમ પ્લસ ક્લોરીન gives મેગ્નેશિયમ +2 આયન પ્લસ 2 ક્લોરીન આયન્સ. હવે અહીંયા જે બે ઇલેક્ટ્રોન દેખાય છે પ્રક્રિયક અને નિપજની બાજુમાં તે કેન્સલ થઈ જશે અને આપણને ખબર છે કે અહીંયા જે સમીકરણ મળ્યું છે એ મૂળ સમીકરણ છે. હવે આ મૂળ સમીકરણમાં આપણે સંતુલન ચેપ્ટરમાં શીખ્યા હતા QC. જો મિત્રો તમને થોડીક માહિતી આપી દઉં, QC જે છે પ્રક્રિયા ભાગફળ તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા ભાગફળ કરતાં આપણે આવડતું હોવું જોઈએ કે અહીંયા જે સમીકરણ બનાવ્યું છે તેમાં નિપજ ભાગ્યા પ્રક્રિયક કરીશું. હવે નિપજ ભાગ્યા પ્રક્રિયકમાં આપણી નિપજ જે છે એ Mg+2 આયન છે અને Cl- આયન જે છે એ 2 વખત છે એટલે એની પાવર 2 ઘાત આવશે. તમે દેખી શકો છો કે અહીંયા નિપજ આપેલી છે અને બીજી બાજુ પ્રક્રિયક આપેલા છે. તો નિપજ તો આપણે દર્શાવી દીધી, તો પ્રક્રિયકની વાત કરીએ તો ભાગાકારમાં આપણે લખીશું પ્રક્રિયક Mg જે સોલિડ છે અને ક્લોરીન જે વાયુ સ્વરૂપમાં છે. ઉપર દર્શાવેલી આપણી કિંમતોની ઉપરથી પણ આપણને માહિતી મળે છે. જ્યાં કોઈ ઘન પદાર્થ હોય, બરોબર, જેમ કે ઘન મેગ્નેશિયમ છે, પ્લેટિનમ છે, તો એમની સાંદ્રતા 1 ગણવામાં આવતી હોય છે. અને વાત કરીએ Cl2ની, તો Cl2નું જે દબાણ છે અહીંયા એ આપણને 1 બાર જેટલું આપવામાં આવેલું છે. તો આપણે મેગ્નેશિયમ અને ક્લોરીનની જગ્યાએ આપણે 1 લખી દઈએ તો આપણને ત્યાં તેનું મૂલ્ય જે છે એ ચોખ્ખું આપણને દેખવા મળે છે. એટલે કે અહીંયા જે નવું સમીકરણ બનશે એ Mg+2 અને 2Cl- ની 2 ઘાત આટલા જવાબમાં આવશે. હવે નનટ સમીકરણ આપણે જાણીએ છીએ કે E સેલ બરાબર E નોટ સેલ માઇનસ RT બાય NF અને ln QC. હવે અહીંયા આ જે સમીકરણ લખ્યું છે નનટ્સનું સમીકરણ છે અને આપણે QC કેમ લખ્યું છે એ પણ થોડી વારમાં માહિતી માગીશું. અને E સેલની વેલ્યુ શું આવે છે એ પણ આપણે જાણીશું પાછળથી. હાલ આપણે એમ કરીએ કે ln ને લોગમાં ફેરવી દઈએ અને આરની કિંમત 8.314 ગુણ્યા 298 કેલ્વિન તાપમાન ભાગ્યા એને એટલે ઇલેક્ટ્રોનની આપલે, તો આપણને ખબર છે 2 ઇલેક્ટ્રોનની આપલે થતી હતી અંદર અને 96487 ફેરાડેની કિંમત લોગ. હવે આપણને QC તો ખબર છે કે મેગ્નેશિયમ અને ક્લોરીનની સાંદ્રતા અહીંયા જણાવવાની છે આપણે, એટલે કે મેગ્નેશિયમ +2 આયન અને Cl- આયનની સાંદ્રતા જે છે એ આપણે લખવાની થાય છે. જે આપણે પ્રક્રિયા ભાગફળ QC શોધ્યો હતો એ કિંમતો બસ ખાલી આપણે ફરી અહીંયા મૂકવાની છે. તો ફરી જો કિંમતો મૂકવામાં આવે, બરોબર, આ બધી કિંમતો જે છે એમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ભાગ્યા 96487 કરીશું તો આ બધી કિંમતોનો એટલે કે ગુણાકાર અને ભાગાકાર જે છે એક ખાસ પ્રકારની વેલ્યુ આવતી હોય છે જે આપણે યાદ રાખવાની છે કે અહીંયા 0.059 તમારો જવાબ આવવાનો છે પાક્કા પાયે. હવે અહીંયા લોગ, હવે મેગ્નેશિયમની સાંદ્રતા આપણને યાદ છે, તો મેગ્નેશિયમની સાંદ્રતા હતી 0.001 અને Cl- ની આયનની જે સાંદ્રતા હતી એ હતી 0.02 અને એનો સ્ક્વેર. આટલી વસ્તુ આપણે માહિતી મેળવી લીધી. હવે અહીંયા આપણે દેખી શકીએ છીએ કે E નોટ સેલની કિંમત બાકી છે, તો E નોટ સેલ બરાબર E રાઇટ માઇનસ E લેફ્ટ. આપણે E રાઇટ અને લેફ્ટની કિંમતની વાત કરીએ તો જેનું ઓક્સિડેશન થતું હોય છે એ લેફ્ટ સાઈડ હોય છે અને જેનું રિડક્શન થતું હોય એ રાઇટ સાઈડ હોય છે. એટલે કે જેનું ઓક્સિડેશન થતું હતું એ મેગ્નેશિયમ હતું અને જેનું રિડક્શન થતું હતું એ ક્લોરીન હતું. ક્લોરીનનું પોટેન્શિયલ હતું 1.36 અને આપણે જાણીએ મેગ્નેશિયમનું જે ઓક્સિડેશન પોટેન્શિયલ હતું, બરાબર, તે
એ છે -2.36. જો આપણે કરીએ સરવાળો તો અહીંયા 3.72 જવાબ આવે છે. 3.72 ને આપણે ઈ નોટ સેલના અંદર મૂકી દઈશું. 0.059/2 log. હવે આનું જો 0.001 કિંમત આપણે બસ ખાલી પહેલાં મૂકી દઈશું એટલે દાખલાનું થોડું સ્ટેપ જેવું દેખાય. હવે આપણે સિમ્પલી આપણે જે કિંમતો લખી છે એ જ લખેલી છે, પણ લોગના અંદરની જે કિંમત છે એને થોડી સરળતા ખાतिर આપણે બધી લખીને બતાવીશું એટલે તમને સ્ટેપમાં કંઈક મિસ આઉટ ના થાય. હવે 0.059 એને ડિવાઈડ આપણે 2 વડે કર્યું એટલે જવાબ આવશે 0.0295 અને log 4×10⁻⁻7. હવે આ જે કિંમત મળી છે તેની આપણે જો કહીએ કે બધી કિંમતોનું આપણે મૂલ્ય સરવાળો બાદબાકી બધું કરીએ, લોગ કરી દઈએ તો તમને કહી દઉં કે જવાબ જે છે એ 0.1887 જેટલો આવે છે. સરવાળો કરતાં આપણને આટલો જવાબ મળે છે 3.908.7 આવી એક કિંમત મળે છે. અને આ જે કિંમત આપણે દેખી રહ્યા છીએ બરાબર, આ જ આપણો પોટેન્શિયલનું મૂલ્ય છે એટલે કે ઈ સેલની કિંમત આટલી આવશે. ચલીએ બીજો પ્રશ્ન દેખવા જઈએ તો અહીંયા આપણને માર્ચ 2023માં એક પ્રશ્ન પૂછાય છે, ખૂબ અગત્યનો પ્રશ્ન છે, ઘણી વખત આ પરીક્ષામાં પૂછાતો હોય છે. તો અહીંયા આપણને મોલર વાહકતા શોધવાની કહેવામાં આવી છે. મતલબ કે મોલર વાહકતા જો શોધવા માંગતા હોઈએ તો અહીંયા યાદ રાખીશું કે મોલર વાહકતા માત્ર ને માત્ર પ્રબળની દેખવામાં આવતી હોય છે. તો પ્રબળમાં કોણ છે તો NaClની જે છે મોલર વાહકતા 126.4 છે. HClની આપણે મોલર વાહકતા વાત કરીએ તો 425.9 છે. અને વાત કરીએ તો NaAC એટલે કે સોડિયમ એસિટેટ બરાબર, NaAC જે છે એ સોડિયમ એસિટેટ છે, એની મોલર વાહકતા આપણને આપવામાં આવી છે 91 એટલે કે 91.0. હવે મિત્રો એક વસ્તુ વિચારવા જેવી છે કે HAC એક નિર્બળ એસિડ છે બરાબર. HAC એટલે એસિટિક એસિડ થાય છે. તો HACની મોલર વાહકતા કઈ રીતે બનાવી શકીએ? જો તમે HCl વત્તા NaAC કરશો આ બંનેની મોલર વાહકતા અને તેમાંથી તમે NaClની જે તો આપણને HACની મોલર વાહકતા મળશે એટલે કે એસિટિક એસિડની મોલર વાહકતા મળશે. તો અહીંયા મોલર વાહકતા HCl જે છે એટલે કે આપણે HCl લઈએ એની મોલર વાહકતા સાથે સાથે સોડિયમ એસિટેટની મોલર વાહકતા, એની મોલર વાહકતાને આપણે એટલે કે આ બંને મોલર વાહકતાઓને આપણે NaClની મોલર વાહકતા વડે આપણે બાદબાકી કરીએ એટલે કે તેમાંથી મૂલ્ય ઘટાડી દઈએ તો આપણને મોલર વાહકતા મળશે એસિટિક એસિડની એટલે કે 425.9 જે HClની મોલર વાહકતા છે, 91 એ સોડિયમ એસિટેટની મોલર વાહકતા આવશે 390.5 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો આ આપણી મોલર વાહકતાનો જવાબ આવ્યો છે. અહીંયા ખૂબ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, ધ્યાન રાખીશું. પરીક્ષામાં પૂછાય તો બાળકો જરાય આપણે ભૂલ કરવાની નથી. આ એકદમ સરળ પ્રશ્ન છે, માત્ર સરવાળો બાદબાકીથી જ તમને જવાબ મળી જાય છે, એકદમ સરળ પ્રશ્ન છે. હવે આપણે દેખીએ છીએ કે અહીંયા આ પ્રશ્ન જે છે એ માર્ચ અને એપ્રિલ 2022માં 2 વખત સતત રિપીટ થયો હતો. તો અહીંયા ટાઈમ આપવામાં આવેલો છે 20 મિનિટ. તો 20 મિનિટનો આપણે પહેલાં સેકન્ડમાં ફેરવી દઈશું તો 20 × 60 કરીશું તો આપણને જવાબ મળશે 1200 સેકન્ડ. હવે વાત કરીએ કે અહીંયા એમ્પિયર પણ આપવામાં આવ્યો છે તો I બરાબર 5 એમ્પિયર જવાબ આવે છે. 5 એમ્પિયરની વાત કરીએ તો કુલમ એટલે કે વિદ્યુત ભારનો જથ્થો જે છે આપણે શોધવું હોય તો Q = IT બરાબર 5 × 1200 એટલે જવાબ આવશે આપણો 6000 કુલમ. એનો મતલબ કે અહીંયા 6000 કુલમનો જથ્થો વપરાયો છે. હવે આ નિકલ જે છે NiNO3 ટ્વાઇસ એટલે કે અહીંયા નિકલ +2 આયન છે તો 2 ઇલેક્ટ્રોનની આપલે થતી હશે અહીંયા. તો એક સૂત્ર યાદ રાખીશું, W બરાબર મિત્રો W બરાબર MQ/NF, આવું સૂત્ર આપણે યાદ રાખીશું. હવે આપણે યાદ રાખીશું કે MQNF શું છે
તો એમ એટલે નિકલનું પરમાણુવીય દળ 58.7. મિત્રો અહીંયા નિકલનું પરમાણુવીય દળ જે છે એ જ કિંમત જે છે કે અલગ અલગ પ્રકારના ધાતુઓની જે હોય છે એમના આણવીય દળ અહીંયા મૂકીને તમે જવાબ લાવી શકો છો. હવે વાત કરીએ ક્યુ, તો કુલમ્બ આપણને કેટલું મળ્યું હતું? તો આપણને ક્યુ જે છે વિદ્યુતભારનો જથ્થો ક્યુ એ 6000 કુલમ્બ મળ્યો હતો. એન એટલે ઇલેક્ટ્રોનની આપલે થાય છે, જે 2 ઇલેક્ટ્રોન હોય છે. સિમ્પલી વસ્તુ કે નિકલ જે પરમાણુ હોય છે Ni+2 આયન એ 2 ઇલેક્ટ્રોન મેળવો દ્રાવણમાંથી, એટલે નિકલ ધાતુ બનાવતો હોય છે. અને વાત કરીએ કે ફેરાડે, તો ફેરાડેની કિંમત આપણને ખબર છે 96487 અથવા તમે 96500 પણ લઈ શકો છો. આ બંને કિંમત જે છે અથવા ગમે તે એક કિંમત તમે જે કહીએ છીએ કે જે તમને યોગ્ય લાગતી હોય છે એ તમારે તૈયાર કરીને યાદ રાખવાની છે. અને 96500 સરળતાથી યાદ રહેશે. જવાબમાં એટલું કોઈ વેરિએશન નહીં આવે. બધી કિંમતો મૂકી દીધી આપણે. હવે આપણે શું કરીએ? તો આ બધી જે કિંમતો છે ગુણાકાર અને ભાગાકાર કરીશું તો આપણને તેનો જવાબ અહીંયા આપણને જવાબ મળી જશે. હવે સેમ ટુ સેમ એવો જ દાખલો જે 2020-21માં પણ પૂછાયો હતો, CuSO4નો હતો. તો અહીંયા સમય જે છે 8 મિનિટ અને 45 સેકન્ડ આપવામાં આવેલી છે. 8 મિનિટ અને 45 સેકન્ડ. હવે સંપૂર્ણ સેકન્ડ ફેરવવા જઈએ તો 8 × 60 + 45, એટલે કે 8 મિનિટના આપણે પહેલાં સેકન્ડમાં ફેરવીશું અને એનો સરવાળો જે છે બાકીની 45 સેકન્ડના અંગાથી કરીશું તો આપણને અહીંયા જવાબ મળશે 525 સેકન્ડ. હવે આપણે દેખીએ કે સેકન્ડ તો મળી ગયો, તો એમ્પિયર કેટલા છે? તો 5 એમ્પિયર. તો આપણે હવે અહીંયા વિદ્યુતભાર ક્યુ શોધીશું. ક્યુ બરાબર IT, તો I બરાબર છે 5, T બરાબર છે 525. તો આપણને જવાબ મળશે અહીંયા 2625, એટલે કે 2625 આપણો કુલમ્બ જવાબ મળશે. હવે આપણે સૂત્ર જાણીએ છીએ એ CuSO4 જે છે એમાં Cu+2 આયન જે છે અને SO4 -2 આયન જે દ્રાવણમાં છૂટું પડતું હોય છે, એટલે Cu+2 જો 2 ઇલેક્ટ્રોન મેળવો તો એ Cu સોલિડ બનાવી દે છે. તો હવે આપણે શું કરીશું? સિમ્પલ, આ જે Cu+2 જે છે એ 2 ઇલેક્ટ્રોન માગે છે, એટલે કે Nની કિંમત જે છે એ 2 આવશે. અહીંયા ફાઇનલ આપણને ખબર પડી જાય, એટલે કે કોપર જે આયન જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે. કોપરનું વાત કરીએ પરમાણુવીય દળ તો એ થશે 63.5. અને ત્યારબાદ આપણે દેખીએ કે વિદ્યુતભાર જથ્થો જે છે જે કુલમમાં આપવામાં આવેલો છે, એટલે કે વિદ્યુતભાર જથ્થો Q બરાબર 2625 કુલમ. અને વાત કરીએ કે ઇલેક્ટ્રોનની આપલે, તો આપણે જાણીએ છીએ 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે. અને ફેરાડેની આપણે કિંમત ખબર છે 96500, આ કિંમત લઈશું અને પછી આપણે સૂત્ર મૂકીશું W બરાબર mq/nf. મિત્રો આટલી કિંમત જે છે એનો આપણે બધી કિંમતોના કહીએ છીએ કે આપણે ગુણાકાર ભાગાકાર કરીને જે જવાબ આવશે એ આવશે 0.864 ગ્રામ કોપર જે છે એ જવાબ આવે છે. એટલે કે